दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यविमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सम्पद्यादिर्भावः स्वेन शब्दात् એટલે અહીંયા આપણે ચોથા પાદના પ્રથમ અધિકરણ જે છે એની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં છાંદોગ્ય ઉપનિષદમાં રહેલો જે મંત્ર જે છે એનું એનાલિસિસ છે. અને જેમાં છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર 8.12.3 મંત્ર આવો છે: એષઃ સંપ્રસાદઃ અસ્માत् શરીરાत् સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. જેમાં એટલે અહીંયા આ પ્રજાપતિ વિદ્યા જે છે એને અંતર્ગત છે. પ્રજાપતિ વિદ્યા જેમાં પ્રજાપતિએ આ ઇન્દ્ર અને વિરોચન બંનેને જ્ઞાન આપવા માટે જેમાં જ્ઞાન અપાયું. ઓફકોર્સ વિરોચન તો પહેલાં જ જાણ્યા કે આ સ્થૂળ શરીર આત્મા છે એવું જાણીને જ જતો રહ્યો, પરંતુ ઇન્દ્ર જે છે એણે વધારે વિશ્લેષણ કરીને જાણ્યું ખરેખર આ સ્થૂળ શરીર વગેરે આત્મા નથી. સૂક્ષ્મ શરીર પણ આત્મા ન હોઈ શકે, કારણ કે આ બધું સંસારને અંતર્ગત છે. આ આત્મા તો અસંસારી છે, કારણ કે પ્રત્યેક મર્યાદિત છે. સ્થૂળ શરીર આત્મા હોય તો અને સ્થૂળ શરીર મર્યાદિત છે. સ્થૂળ શરીર સુખ દુઃખને અધીન છે, પ્રારબ્ધને અધીન છે. એ વળી અસંસારી કેવી રીતે હોઈ શકે? એવી રીતે સૂક્ષ્મ શરીર પણ ન હોઈ શકે. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય પણ ન હોઈ શકે, આત્મા ન હોઈ શકે. અને કારણ શરીર અભિમાની ચૈતન્ય પણ આત્મા ન હોઈ શકે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને આ તો સુષુપ્ત પુરુષ તો વાસ્તવમાં પોતાને નથી જાણતો, અન્યને નથી જાણતો. આવો તો આત્મા કેવી રીતે હોય? એમ કરીને ઇન્દ્રએ વિશ્લેષણ કરીને છેવટે તુરીય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું પ્રજાપતિ પાસેથી. અને પ્રજાપતિએ આ રીતે છેવટે તુરીય આત્મા જે છે એનું સ્વરૂપ દર્શાવતા ઇન્દ્રને કહ્યું: એષઃ સંપ્રસાદઃ અસ્માत् શરીરાत् સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. આ મંત્રની અંદર પ્રજાપતિ આ મુક્ત પુરુષ જે છે, મુક્ત આત્મા જે મુક્ત સ્વરૂપ મુક્ત જે છે એનું એ જાણે એનું ઇમર્જન્સ એની જાણે આવિર્ભાવ થયો એની વાત કરી રહ્યા છે. અને આવું જાણનાર, આવો મુક્ત આત્મા જે છે, જેને જાણનાર, નિત્ય મુક્ત આત્માને જાણનાર જે છે એ વાસ્તવમાં જ્ઞાની પુરુષ છે. એટલે જ્ઞાની પુરુષ આ રીતે મુક્ત બને છે. પોતાનો આત્મા મુક્ત છે એમ જાણીને, અથવા હવે મુક્ત થયો છે એમ જાણી મુક્ત થાય છે. અને એટલે એ પ્રશ્ન હવે ઊભો થશે, કારણ કે ઇમર્જન્સ છે. ઇમર્જન્સ એટલે આવિર્ભાવ થવો અથવા આમ ઉત્પન્ન થવું. એટલે આત્માઓ મુક્તના રૂપમાં હવે જાણે કે બહાર આવે. એટલે પહેલાં નહોતો, પહેલાં બંધનમાં હતો, હવે બહાર મુક્તના રૂપ મુક્ત સ્વરૂપમાં બહાર આવ્યો એવું લાગે છે. એટલે એમાંથી પ્રશ્ન હવે ઊભો થવાનો છે. અને આ અધિકરણ જે છે એમાં એનું આપણે જનરલ એનાલિસિસ ઇન્ટ્રોડક્શન જોઈએ તો
અહીંયા હવે પ્રશ્ન એ છે કે આમાં અહીંયા સંશય શું છે? વિષય તો સમજ્યા કે આ મંત્ર છે, છાંદોગ્ય ઉપનિષદના મંત્ર વિષય છે, પણ સંશય શું છે અધિકરણનો? એટલે કે પૂર્વપક્ષી કહે છે કે ભાઈ આ મુક્તિ એ એક નવી અવસ્થા છે આ જ્ઞાની પુરુષ માટે, અથવા જે મનુષ્ય આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે એના માટે મુક્તિ એક અવસ્થા છે, સાધક માટે એક આ અવસ્થા છે. સંસ્કૃતમાં જેને આગંતુક ધર્મ કહી શકાય. પહેલાં નહોતો. પહેલાં મુક્ત હોત તો પછી આ બધું ભણવાની ને આ બધું કરવાની જરૂર જ ક્યાં હતી? એટલે આ હવે એને પ્રાપ્ત થઈ છે મુક્તિ, આગંતુક ધર્મ છે. સિદ્ધાંતી આ વસ્તુનો અસ્વીકાર કરે છે. એ કહે છે મુક્તિ કંઈ નવું સ્વરૂપ નથી, જીવની કંઈ આ મુક્તિ કોઈ નવી અવસ્થા કે એવું કંઈ નથી. જીવ જે છે વાસ્તવમાં મુક્તિ સમયે, મોક્ષ સમયે કંઈ આવી નવી અવસ્થા પ્રાપ્ત કરતો નથી. મુક્તિ તો એનો સ્વરૂપ જ છે. મુક્તિ સ્વાભાવિક ધર્મ છે, આગંતુક ધર્મ નથી. શા માટે પૂર્વપક્ષી આવો વ્યૂ ધરાવે છે, આવું દૃષ્ટિબિંદુ કેમ ધરાવે છે કે એવા મુક્તિ નવી અવસ્થા છે? એના માટેનું કારણ શું છે? પૂર્વપક્ષી એના માટે દલીલો કરે છે. એ કહે છે કે જુઓ, પહેલી વસ્તુ, પ્રથમ મુદ્દો, તમે પોતે જ મોક્ષના સાધનોનું વર્ણન કરો છો. એ આપણને કહે છે તમે પોતે જ મોક્ષના સાધનોનું વર્ણન કરો છો. એના પરથી જ સ્પષ્ટ છે કે એ સાધનોના અનુષ્ઠાનને અંતે મોક્ષ સાધ્ય રૂપે પ્રાપ્ત થાય છે. સાધનોના અનુષ્ઠાનથી જે પ્રાપ્ત થાય એ સાધ્ય, એનું રિઝલ્ટ છે. એટલે એને આપણે સાધ્ય કહી શકીએ અથવા ફળ કહી શકીએ, સાધનોના અંતે પ્રાપ્ત થતું. અને સાધ્યનો અર્થ છે એ નવું સ્ટેટસ છે, એ નવી અવસ્થા છે જે સાધનોના અનુષ્ઠાનને અંતે પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે સાધનોનું અનુષ્ઠાન નહોતું કર્યું અથવા અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યારે પ્રાપ્ત નહોતું થયું. પહેલેથી જ પ્રાપ્ત હોય તો પછી પ્રાપ્ત કરવાનું, આ બધું સાધનોના અનુષ્ઠાન કરવાની જરૂર જ ક્યાં હતી? અને સાધનોનું અનુષ્ઠાન અત્યારે કરી રહ્યો છે એ જ બતાવે છે કે હજુ એને મોક્ષ પ્રાપ્ત થયો નથી. અને માટે જરૂર એ સાધનોના અનુષ્ઠાનને અંતે, દીર્ઘકાળ સાધનોના અનુષ્ઠાનને અંતે આવી અવસ્થા એને, મુક્તિની અવસ્થા એને પ્રાપ્ત થાય છે. એટલે જેવી રીતે આપણે યજ્ઞ વગેરે સાધનોનું અનુષ્ઠાન કરીને જેવી રીતે સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરીએ છીએ, એવી રીતે આ અહીંયા ઉપનિષદનું શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે કરીને આપણે આ મુક્તિ વગેરે પ્રાપ્ત કરીએ છીએ. અને એ રીતે એ નવી અવસ્થા છે. એટલે જીવની આ એક નવી અને ચડિયાતી અવસ્થા કહેવાય. પહેલી બંધન અવસ્થા છે એ ઉતરતી કહેવાય, આ ચડિયાતી અવસ્થા છે. એટલે ભેદ છે એમ કહે છે. એટલે આ પહેલો મુદ્દો પૂર્વપક્ષી રજૂ કરે છે. એ કહે છે બીજો મુદ્દો કે મોક્ષ નવી અવસ્થા જ હોવી જોઈએ. જો નવી અવસ્થા ન હોય તો પછી બંધ અવસ્થા અને મોક્ષ અવસ્થા વચ્ચેનો ભેદ શું? તમે જ કહો છો મુક્તિ પહેલેથી જ પ્રાપ્ત થયેલી છે, તો પછી આ બંધન અવસ્થા અને મુક્તિ અવસ્થા વચ્ચેનો ભેદ શું? કોઈ ભેદ ન હોય તો પછી કોણ બધા સાધનોનું અનુષ્ઠાન કરે? આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો એ છાંદોગ્ય ઉપનિષદના મંત્ર જે છે, આ જે મંત્ર આપણે ચર્ચામાં કરી રહ્યા છીએ એના આધારે જ આર્ગ્યુમેન્ટ કરે છે કે જુઓ એમાં શું કહે છે, અસ્માત શરીરાત સમુત્થાય કહ્યું. એટલે જીવ જે છે વાસ્તવમાં એ આ શરીરમાંથી બહાર આવી રહ્યો છે. અને શરીરમાંથી બહાર આવીને શરીરમાંથી બહાર આવીને પછી પરમ જ્યોતિરૂપ સંપદ્ય, પરમ જ્યોતિ એટલે આ પરમ બ્રહ્મ જે છે એમાં ઉપસંપદ્ય, એ પરમ બ્રહ્મમાં એ લીન પામે છે. અને ત્યારે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, અને ત્યારે એ મુક્ત પુરુષ રૂપે ત્યારે એ મુક્ત પુરુષ રૂપે બહાર આવે છે. એટલે આ અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીર વગેરેમાંથી બહાર નીકળીને પછી પરમ બ્રહ્મ કે પરમાત્મા સાથે એક થઈને અને પછી એ સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, અર્થાત એ પોતાના સ્વરૂપની અંદર એ પોતાના સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે પહેલાં જે બંધનમાં હતો એ વ્યક્તિ હવે આ શરીરમાંથી બહાર આવીને
પરમાત્મા સાથે એક થઈને પછી આ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે પહેલાં આ એની મતલબ નવી અવસ્થા થઈ. એટલે હંમેશા આ નવી અવસ્થા જે છે એ પહેલાં નહોતી. આ મુક્તિની અવસ્થા જે છે એ પહેલાં નહોતી, હવે એને પ્રાપ્ત થઈ છે. અને એટલે અમે કહીએ છીએ કે મુક્તિ એની નવી અવસ્થા છે. અને આ વસ્તુ બધાને જાણે લાગુ પડે છે કે આપણને બધાને આવું જ છે કે વાસ્તવમાં આ જ્ઞાન પ્રાપ્ત કરીને જાણે આપણે મુક્તિ પ્રાપ્ત કરીશું અને એ મુક્તિ કોઈ નવી અવસ્થા જ આપણને હશે. અત્યારે આપણે તમને કહેવામાં આવે કે તમે મુક્ત છો જ, તો તમે તરત કહેશો તો પછી મારે ભણવાની જ ક્યાં જરૂર છે, પણ મને તો આવો મુક્તિનો કોઈ અનુભવ છે નહીં. એટલે જરૂર આ બધું ભણીને અને છેવટે બંધનમાંથી મુક્ત થઈશું અને આ મુક્તિ નામની નવી અવસ્થા આપણને પ્રાપ્ત થશે. આ બધાના મનમાં છે. એટલે આ પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ એ આપણો જ આર્ગ્યુમેન્ટ છે. એટલે અને આ ઘણીવાર પાછા એવું પણ ખરું કે જુઓ, જ્ઞાની પુરુષ પહેલાં એ જ્ઞાની પુરુષ બંધનમાં હતા તો કોઈ એમને બહુ આમ મહાન વ્યક્તિ તરીકે જોતું નહોતું. હવે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એ બધા એના પ્રત્યે આટલો આદર વ્યક્ત કરે છે. અને ઘણીવાર તો એ જ્ઞાની પુરુષનું ચિત્ર હોય ને, ફોટોગ્રાફ કે ચિત્ર, એની પાછળ પેલું એમના માથાની પાછળ પેલો ઓરા, પેલું એમ જાણે ચમકતા સૂર્ય જેવું કંઈક આમ મૂકે, એટલે આમ બતાવવા માટે કે કંઈક આ નવી અવસ્થા છે. એટલે કોઈક ને કોઈક રીતે આપણને એવું થાય છે કે અત્યારે જે મારી અવસ્થા છે એ હું મુક્ત નથી, બંધનમાં છું અને હજુ મુક્તિ મારે પ્રાપ્ત કરવાની છે. તો એનો અર્થ કે એ આગંતુક ધર્મ થયો ને, અત્યારે નથી, ભવિષ્યમાં પ્રાપ્ત થશે. એટલે આ એક બધાનું જ આ પ્રકારનું આવું વલણ રહેલું છે. એનીવે, આ પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ. સિદ્ધાંતિ કહે છે કે ભાઈ આ જે તમે કહો છો આ મુક્તિ નામની અવસ્થા, એ બીજું કશું નથી, ખાલી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આપણું પોતાના વિશેનું જે એસેસમેન્ટ, આપણું પોતાના વિશેનું મૂલ્યાંકન જે છે એ બદલાઈ જાય છે. બસ આટલું જ. કશું બીજું બદલાતું નથી. આપણું મૂલ્યાંકન ખોટું પહેલાં કરેલું, હવે આપણે આપણું સાચું મૂલ્યાંકન કરીએ છીએ. જેવી રીતે દશમી જ વ્યક્તિ પોતાને નવમી વ્યક્તિ તરીકેનું મૂલ્યાંકન કરે, દશમો જ છે, પરંતુ પોતાનું મૂલ્યાંકન ખોટું કર્યું હોય અને કોઈક ડાયો પુરુષ આવીને એને કહે કે ભાઈ તું જ દશમો છું, અને એ પોતાનું ખોટું મૂલ્યાંકન જતું કરે અને દશમોને જાણે પ્રાપ્તિ કરી, તો કે નવી અવસ્થા થોડી છે, અને પોતે જ દશમો છે ને વળી પાછો દશમો બને છે. એટલે ખરેખર કોઈ નવી અવસ્થા નથી. પોતાનું મૂલ્યાંકન જે ખોટું થઈ ગયેલું છે અજ્ઞાનને કારણે, એ હવે એણે ડ્રોપ કરી દે, હવે એણે એમાંથી એ મુક્ત થઈ ગયો છે. એટલે કોઈ નવી અવસ્થા જેવી વસ્તુ નથી. ચાલો, જનરલ એનાલિસિસ સૂત્ર 1નું અહીંયા વ્યાસાચાર્યજી આ મંત્ર જે છે પહેલાં એનો અર્થ આપે છે. આમ તો આ બધું આપણે જોઈ ગયા છીએ, પરંતુ જરાક ફરી, કારણ કે 15 દિવસ પછી આ શરૂ કરીએ છીએ, એટલે આ મંત્ર જે છે એનું એનાલિસિસ જે છે એ બ્રહ્મસૂત્ર ભાષ્યની અંદર કરવામાં આવેલું છે. બ્રહ્મસૂત્ર 1319 જે છે એના ભાષ્યની અંદર આ બહુ આચાર્યએ ખૂબ મોટું ભાષ્ય લખીને આ મંત્રને સમજાવે છે, અને સાથે સાથે બતાવ્યું છે કે આપણું મોક્ષ પ્રત્યેનું વલણ કેવું હોવું જોઈએ. મોક્ષ કોઈ નવી અવસ્થા વગેરે નથી, એ મારું સ્વરૂપ જ છે, વગેરે વગેરે. એ વસ્તુ ત્યાં બહુ આચાર્યએ સરસ રીતે સમજાવી છે. મંત્રનો અર્થ શું છે પહેલાં એ જોઈએ. એષઃ સંપ્રસાદ, આ જીવ જે છે એ સંપ્રસાદ એટલે આ જીવ અસ્માત શરીરાત સમુત્થાય, એષઃ સંપ્રસાદ કહ્યું એટલે આ જીવ જે છે અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી બહાર આવીને, સમુત્થાય એટલે ઇમર્જન્સ, એટલે આ વાસ્તવમાં આ શરીરમાંથી બહાર આવીને જે કહ્યું છે એ કોઈ ભૌતિક વાસ્તવમાં એ પ્રક્રિયા નથી. ચૈતન્યનું શરીરમાંથી બહાર આવવું એટલે શું? સૂક્ષ્મ શરીર બહાર આવી શકે. વાસ્તવની અંદર મૃત્યુના સમયે સૂક્ષ્મ શરીર બહાર આવે, કારણ શરીર બહાર આવે, અને એની સાથે આ વાસ્તવમાં જે ચિદાભાસ છે એ પણ જાણે કે બહાર આવે. અને
પરંતુ અહીંયા તો આપણે ચૈતન્યની વાત કરી રહ્યા છીએ, અને એટલે વાસ્તવની અંદર એ ચૈતન્ય ખરેખર કે સાક્ષી ચૈતન્ય જે છે એમાંથી બહાર આવી ન શકે. એ તો નિત્ય છે, સર્વગત છે, સર્વવ્યાપી છે. એ તો શરીર જ છોડી ન શકે ને. જે સર્વવ્યાપી હોય એ છોડીને ક્યાં જાય? ઇનફેક્ટ આ શરીર વગેરે બધા જ ચૈતન્યમાં પ્રતિષ્ઠિત છે. અને માટે આ સંપ્રસાદ એટલે વાસ્તવમાં આ આત્મા એમાંથી જાણે કે બહાર આવીને, સમુત્થાય કહ્યું છે ને, એટલે બહાર આવીને એવું જે કહ્યું છે એ વસ્તુ વાસ્તવમાં એ જુદા અર્થમાં કહેલું છે. એટલે આપણે અહીંયા સમુત્થાયનો અર્થ ખરેખર બહાર આવવું એવો ન ગણવો જોઈએ. આપણે અહીંયા કહેવું જોઈએ કે એનો આપણે લક્ષ્યાર્થ વગેરે લેવો જોઈએ. માનાંતર વિરોધે તું મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થસ્ય અવિનાભૂતે લક્ષણા સા પ્રકીર્તિતા, વાક્યવૃત્તિમાં કહ્યું ને. એટલે શંકરાચાર્યજી કહે છે સમુત્થાનમ અર્થાત આ શરીર વગેરે સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરવો. શરીરમાંથી બહાર આવવાની વાત નથી, શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરવો, એનું નામ સમુત્થાન છે અહીંયા. કારણ કે ખરેખર ચૈતન્ય જે છે એ કશે આવી ન શકે. અને એ વાસ્તવમાં આ શરીરમાં જે અહમપણું જે છે કે હું સ્થૂળ શરીર છું, સૂક્ષ્મ શરીર છું, કારણ શરીર છું, એવું જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્યનો ત્યાગ કરવો એનું નામ જ વાસ્તવમાં સમુત્થાન છે. અને અર્થાત હું આ શરીરમાં મર્યાદિત છું, શરીર એ ભ્રમ છે. વાસ્તવમાં સર્વવ્યાપી પરમાત્મા જે છે એ આ શરીરમાં આવી રીતે શરીર પૂરતો મર્યાદિત ન હોઈ શકે. જેવી રીતે આ જે સર્વવ્યાપી અવકાશ જે છે, આ વ્યાપક અવકાશ છે, એને આપણે ઘડાની અંદર મર્યાદિત ન કરી શકીએ. ઘડામાં મર્યાદિત છે અવકાશ, એ તો આપણો ભ્રમ છે. ખરેખર ઘડામાં મર્યાદિત, ઇનફેક્ટ આખો ઘડો જ અવકાશમાં છે. એટલે વાસ્તવની અંદર આ આત્મા જે છે સંપ્રસાદ, આ આત્મા જે છે વાસ્તવમાં આ શરીરમાંથી બહાર આવીને આમાં આપણે શરીરમાંથી બહાર આવે છે એવું જે આપણે કહીએ છીએ એ વસ્તુ ખોટી છે. એટલે આ ચારે ચાર ખોટા તારણો છે. કયા? કે હું વિશ્વ છું, જાગ્રત પુરુષ છું. હું જાગ્રત પુરુષ છું કહું ત્યારે તમે આપોઆપ જ સ્થૂળ શરીર જેટલા મર્યાદિત થઈ ગયા. હું તૈજસ છું એમ તમે કહો ત્યારે તમે સૂક્ષ્મ શરીર અભિમાની થઈ ગયા, એટલે સૂક્ષ્મ શરીર જેટલા મર્યાદિત થઈ ગયા. હું પ્રાજ્ઞ છું ત્યારે કારણ શરીર અભિમાની, કારણ શરીર જેટલા મર્યાદિત થઈ ગયા. અને આવી રીતે, અને અથવા તો હું આ શરીરો પૂરતો જ મર્યાદિત છું, એ પ્રકારનો જે આપણો જે ભ્રમ જે છે, આ ચારે ભ્રમ, હું વિશ્વ છું, તૈજસ છું, પ્રાજ્ઞ છું, કે હું આ શરીર જેટલો મર્યાદિત છું, આ બધા ચારે ચાર પ્રકારના ભ્રમો જે છે, આ ચારે ચાર એ ભ્રમ છે. એટલે સાંખ્ય લોકો કહે છે કે આ આત્મા જે છે વાસ્તવમાં શરીરથી ભિન્ન છે, પરંતુ આ જે છે વાસ્તવમાં શરીરથી ભિન્ન હોવા છતાં શરીર જેટલો જ છે. અને એ રીતે હું વાસ્તવમાં અન્ય આત્માઓ કરતાં જુદો છું. શંકરાચાર્યજી કહે છે વાસ્તવમાં આ સમુત્થાન જે છે એ આ ત્રણે ત્રણ પ્રકારના, કે આ ચારે ચાર જે છે ભ્રમ જે છે એનો ત્યાગ કરવો, એનું નામ સમુત્થાન છે. અને આ રીતે ત્વમપદ લક્ષ્યાર્થ જે છે એની પ્રાપ્તિ થાય છે. એટલે અસ્માત શરીરાત સમુત્થાયની આ રીતે વાત કરી, આ ત્રણેય શરીરો સાથેના અભિમાનનો ત્યાગ કરવો. પછી કહે છે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, એટલે પરમ બ્રહ્મમાં મર્જિંગ, પરમ બ્રહ્મમાં લીન થવું, ઉપસંપદ્ય. આ જે સર્વગતમ બ્રહ્મ જે છે એ તત્પદ લક્ષ્યાર્થ છે. એ બ્રહ્મમાં આ જાણે કે આત્મા લીન પામે છે. એટલે ત્વમપદનો લક્ષ્યાર્થ લેવાનું કહ્યું ને, સંપ્રસાદ. એટલે આપણે કહેતા હતા કે જીવાત્મા, પરંતુ જીવાત્મા નહીં લેવાનું ત્યાં. સંપ્રસાદ એટલે વાસ્તવમાં ત્વમપદનો લક્ષ્યાર્થ લેવાનો છે. એટલે કે આત્મા, એ આત્મા જે છે એ વાસ્તવમાં આ પરમ જ્યોતિ એટલે પરમ બ્રહ્મ, એટલે કે તત્પદના લક્ષ્યાર્થ સાથે, તત્પદનો લક્ષ્યાર્થ જે પરમ બ્રહ્મ છે એમાં મર્જ એટલે એમાં લીન થઈને નહીં,
એની સાથે ઐક્ય પ્રાપ્ત કરીને, અને આ રીતે વાસ્તવમાં તત્વમસી વગેરે જાણી. તમે શા માટે આવો અર્થ લો છો? અહીંયા પરમજ્યોતિ રૂપ સંપદ્ય એટલે વાસ્તવમાં આપણે કહીએ છીએ ભાઈ એનો પરમજ્યોતિ રૂપ સંપદ્યનો આવો ઐક્ય પ્રાપ્તિ વગેરે કેમ અર્થ કરો છો? કારણ કે વાસ્તવમાં જીવ શું ખરેખર આ બ્રહ્મમાં લય ભૌતિક રીતે લય ન પામી શકે. એ ભાઈ આ જ્યાં વાસ્તવમાં નદી જે છે જેવી રીતે સમુદ્રમાં લય પામે છે, એવી રીતે વાસ્તવમાં ત્યાં તો એ બંને વચ્ચે ભૌતિક અંતર રહેલું છે, અને માટે આવું કંઈ તમે કહી શકો. પણ હું જે જીવ છું એ વાસ્તવમાં બ્રહ્મમાં જ રહેલો છું. એટલે વાસ્તવમાં સંપ્રસાદ જે છે, જેને તમે જીવ કહો, એ જીવ વાસ્તવમાં બ્રહ્મમાં જ રહેલો છે. બ્રહ્મ સર્વવ્યાપી છે, અને માટે ઉપસંપદ્યનો અર્થ એવો છે કે આ જીવ જે છે પોતાનો વાસ્તવમાં આ હું બ્રહ્મ કરતાં અન્ય છું, હું વિશ્વ છું, તેજસ છું, પ્રાજ્ઞ છું, એ પ્રકારનો ભ્રમનો ત્યાગ કરે. બસ એ જ એની સાથે એ જ પરમબ્રહ્મમાં લય પામવાની વાત છે. એટલે વાસ્તવમાં એની સાથે ઐક્ય પ્રાપ્ત કરવું, અર્થાત ત્વમ પદનો જે વાચ્યાર્થ છે, હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ, એને છોડીને વાસ્તવમાં હું બ્રહ્મ છું એવું જાણું. બસ ઐક્ય પ્રાપ્ત કરું જ્ઞાનથી. આ છે વાસ્તવમાં જીવ બ્રહ્મથી ભૌતિક રીતે દૂર નથી, કે નહીં તો તમે કહી શકો કે આ જીવ આ શરીરમાંથી બહાર આવ્યો અને બ્રહ્મમાં લય પામ્યો. પરંતુ એવું કશું થઈ શકે એમ નથી. આ વાસ્તવમાં જીવ જે છે એ આ શરીર સાથેનો ત્યાગ, શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરે, એટલે એણે જાણે ત્વમપદના વાચ્યાર્થનો ત્યાગ કરે. ત્વમપદના વાચ્યાર્થનો ત્યાગ એટલે વાસ્તવમાં શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ. શરીર સાથેના તાદાત્મ્યમાંથી જે વિશ્વ તેજસ પ્રાજ્ઞ રૂપે જણાય છે, ત્વમપદના વાચ્યાર્થ રૂપે જણાય છે, એનો ત્યાગ કરીને વાસ્તવમાં આ બ્રહ્મ જે સર્વવ્યાપી છે એ જ મારું સ્વરૂપ છે એ જાણે છે. અને માટે ખરેખર ભૌતિક કંઈ જીવ અને બ્રહ્મ વચ્ચે અંતર નથી. સમગ્ર જગત બ્રહ્મમાં છે અને જીવે બ્રહ્મમાં છે. જીવ તો અજ્ઞાનને કારણે જ વાસ્તવમાં જણાય છે. એ બ્રહ્મ જ અજ્ઞાનને કારણે જીવરૂપમાં રહે છે, અને અજ્ઞાનને કારણે પછી તાદાત્મ્ય આ શરીર વગેરે સાથેનો તાદાત્મ્ય કરે, અને પછી પોતાને વિશ્વ તેજસ પ્રાજ્ઞ કહે, અને પછી પોતાને ઈશ્વરથી ભિન્ન માને, કે પરમાત્માથી ભિન્ન માને. વાસ્તવમાં એ અજ્ઞાનનો ત્યાગ થાય ત્યારે એ પોતાને બ્રહ્મના રૂપમાં જાણે છે, તત્પદના લક્ષ્યાર્થના રૂપમાં જાણે છે. એટલે વાસ્તવમાં આ રીતે ત્વમપદનો લક્ષ્યાર્થ હું આ વાસ્તવમાં એ તત્પદના લક્ષ્યાર્થ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. અર્થાત હું આત્મા વાસ્તવમાં બ્રહ્મ છું. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, પછી આગળ મંત્રમાં એટલે મને એવું હતું કે પરમાત્મા જાણે મારાથી ભિન્ન છે અને હું ભિન્ન છું. પરમાત્મા સંસારી મુક્ત છે અને હું સંસારી બંધનમાં છું. જ્યારે હું જાણું કે આ જીવાત્મા પરમાત્માનું ઐક્ય જાણું, પરમજ્યોતિ રૂપ સંપદ્ય એટલે કે હું જીવ અને પરમાત્મા વચ્ચેનું આ રીતે ઐક્ય જ્યારે જાણું, ત્યારે વાસ્તવમાં હું આ જે છે એ ભ્રમનો ત્યાગ કરું કે હું બંધનમાં છું, અધ્યાસ રહેલો છે વગેરે વગેરે. એ અધ્યસ્ત બંધન જે છે એમાંથી મુક્ત થવું. પહેલાં પણ હું વાસ્તવમાં એ ચૈતન્ય જ હતો, પરંતુ આ અધ્યસ્ત બંધનવાળો હતો. અને હવે અત્યારે પણ હું ચૈતન્ય જ છું, પણ મેં હવે એ જે બંધન જેનો અધ્યાસ કરેલો હતો એમાંથી હવે હું મુક્ત થયો. આટલો ડિફરન્સ છે. પહેલાં અધ્યાસ સહિત હું ચૈતન્ય હોવા છતાંય મેં ચૈતન્ય પર અધ્યાસ, શરીર વગેરેનો અધ્યાસ કરેલો, શરીર સાથે તાદાત્મ્ય કરેલું, અને આ રીતે વિશ્વ તેજસ પ્રાજ્ઞનું મેં વાસ્તવ પોતાની જાતને હું જાણતો હતો, પરંતુ ખરેખર વિશ્વ તેજસ પ્રાજ્ઞ તો અધ્યસ્ત રહે છે એ હવે મેં જાણ્યું, અને હવે એમાંથી હું મુક્ત બન્યો. એ જ મુક્તિ છે. એટલે જેમ કે આ રજ્જુ જે છે જેના ઉપર સર્પનો અધ્યાસ થયેલો હોય, અને રજ્જુ જેના પર સર્પનો અધ્યાસ થયેલો નથી, એ બંને વચ્ચે શું ભેદ છે? પહેલાં એ રજ્જુ જ હતી અને હવે એ રજ્જુ જ છે, તો પછી ખરેખર એમાં કોઈ નવી વસ્તુ ઉમેરાઈ જ નથી ને. અધ્યસ્ત બોલીએ છીએ આપણે,
એટલે એમાંથી કોઈ નવી વસ્તુ, એમાં કોઈ નવી વસ્તુ ઉમેરાયેલી જ નથી ને એમાંથી કોઈ નવી વસ્તુનો બાદ થયેલો નથી. વાસ્તવમાં આ જે પહેલાં અધ્યસ્ત જે સર્પ હતો, અધ્યસ્ત સર્પ એટલે નોન એક્ઝિસ્ટન્ટ. ખરેખર અધ્યસ્ત સર્પ એટલે શું? જે સર્પનું અસ્તિત્વ જ નથી એવા સર્પનો તમે અધ્યારોપ કરેલો, અને હવે એ જ કાલ્પનિક સર્પનો હવે તમે બાદ કરો છો, તો પછી એ પેલામાં શું પરિવર્તન આવ્યું? રજ્જુમાં શું પરિવર્તન આવ્યું? તમે જે સર્પ રહેલો જ નથી, ખરેખર વાસ્તવિક નથી એવા સર્પનો અધ્યારોપ કર્યો પહેલાં, અને હવે તમે એ કાલ્પનિક સર્પનો બાદ કર્યો, તો એમાંથી એને કારણે રજ્જુમાં શું ફેર પડ્યો? કશો ફેર ના પડ્યો. બસ તો એ અમે તમને કહેવા માંગીએ છીએ કે વાસ્તવની અંદર બેની વચ્ચે જાણે કોઈ ભેદ જ નથી, અને છતાંય તમારે ભેદ જાણવો હોય તો આવો ઉપર છલ્લો ભેદ છે. પહેલાં જે છે, પહેલાં રજ્જુ હતી કેવી હતી? તો કે આવા અધ્યસ્ત સર્પવાળી હતી, અને હવે એ અધ્યસ્ત સર્પ વગરની છે. બસ આ એટલે જાણે કે રજ્જુ હવે મુક્ત બની ગઈ. શેમાંથી મુક્ત બની? તો કે આ અધ્યસ્ત સર્પમાંથી. એટલે પણ અધ્યસ્ત સર્પ એટલે જે કાલ્પનિક, ખરેખર હતો જ નહીં. એવું નથી કે રજ્જુ પર પહેલાં આપણે સાપ મૂકેલો ને હવે એ સાપ ઉઠાવી લીધો, એવું તો છે નહીં. એટલે આ ઉપર છેલ્લો જ ભેદ છે બે અવસ્થા વચ્ચેનો. અધ્યસ્ત સર્પ સહિત, કલ્પિત સર્પ સહિતની રજ્જુ અને કલ્પિત સર્પ રહિત રજ્જુ, એ જે છે એમાં ભેદ કશું છે જ નહીં. રજ્જુ રજ્જુ જ રૂપે રહેલી છે. એટલે આ તમારે જો કહેવું હોય તો જ્ઞાનનું ફળ શું? તો કે હવે મેં પેલી ટોર્ચ કરી, એ ટોર્ચને કારણે હવે રજ્જુ કલ્પિત સર્પથી રહિત બની. પહેલાં કલ્પિત સર્પ સહિતની રજ્જુ હતી અંધકારમાં, અને હવે પેલું આછા અંધકારમાં, અને હવે આ ટોર્ચ કરવાને કારણે એ રજ્જુ કલ્પિત સર્પથી રહિત બની. તો પણ રજ્જુ તો રજ્જુ જ હતી પહેલાં, પણ કોઈ ફેર નથી પડે. પણ તમારે ભેદ કરવો હોય તો પહેલાં આવો ભેદ કરી શકો, કલ્પિત સર્પ સહિત, કલ્પિત સર્પ રહિત. એટલે આ ટોર્ચ એટલે કે જ્ઞાન જાણે, ટોર્ચ કરવાનું ફળ શું મળ્યું? તો આટલું ફળ મળ્યું કે આપણને કલ્પિત સર્પ રહિત રજ્જુના દર્શન થયા. અને એટલે કલ્પિત સર્પ સહિત રજ્જુની પહેલાંની અવસ્થા છે, અને હવેની અવસ્થા જો તમારે કેવી હોય તો કલ્પિત સર્પ રહિતની છે. શંકરાચાર્યજી કહે છે આ મુક્તિ આવી છે. તમે જે રજ્જુને મુક્ત કરી, કલ્પિત સર્પથી મુક્ત કરી, અને પહેલાં કલ્પિત સર્પ વાળી હતી, પણ ખરેખર રજ્જુ જ હતી, મુક્ત જ હતી. અને પરંતુ પેલું થાય શું કે પહેલાં કલ્પિત સર્પ સહિતની જ્યારે રજ્જુ હતી ત્યારે આ વ્યક્તિને બહુ પરસેવો વળી ગયો હતો, અને દોડાદોડ કરતો હતો, ને બહુ ભયભીત થઈ ગયેલો હતો. અને હવે પેલું ટોર્ચ કરવાને કારણે એને જોયું કે આ તો રજ્જુ જ છે, સર્પ નામની વસ્તુ નથી. તો એને કારણે આ બધો ભય વગેરે બધું જતું રહ્યું. બસ એટલે વાસ્તવમાં આપણે કહ્યું કે જાણે આ મુક્ત બની ગયો, આ ભય વગેરેમાંથી મુક્ત થયો. એવી રીતે આ આત્મા જે છે એ હવે મુક્ત થયો, જ્ઞાનથી મુક્ત થયો. પહેલાં એ વાસ્તવમાં આ શરીરત્રયના અભિમાનવાળો હતો. એટલે ખરેખર આ શરીરત્રય જે છે એ ત્રણેય શરીરો વાસ્તવમાં કલ્પિત છે, અધ્યસ્ત જ છે. શના ઉપર? આત્મા ઉપર. અને વાસ્તવ ખરેખર આત્મા જ છે, બીજું કશું હતું જ નહીં. પરંતુ પહેલાં આ ત્રણેય શરીરોનો આ કલ્પિત કે અધ્યસ્ત ત્રણેય શરીરો જે છે એને ત્રણેય શરીરો છે એનો અધ્યાસ કર્યો. શના ઉપર? આત્મા ઉપર. અને અર્થાત ત્રણેય શરીરોનો આત્મા પર અધ્યાસ એટલે શું? ત્રણેય શરીરો સાથે તાદાત્મ્ય કરીને કહેવું કે હું શરીર છું, બસ એમનામ અધ્યાસ. હું શરીર છું, સ્થૂળ શરીર છું, હું મનુષ્ય છું વગેરે, એ અધ્યાસ છે. હું મન છું, બુદ્ધિ છું, વગેરે બધું અધ્યાસ જ છે. કે હું અજ્ઞાની છું વગેરે વગેરે, એ પણ અધ્યાસ જ છે. એટલે વાસ્તવમાં એ ધર્મી અધ્યાસ ને ધર્મ અધ્યાસ જે કહો તે શરીરોનો અધ્યાસ ને શરીરોના ધર્મનો પણ અધ્યાસ, એ બધા શરીરત્રયના અધ્યાસ આત્મા પર કર્યો. ખરેખર તમે કેવળ ચૈતન્ય જ છો, ચૈતન્યથી અન્ય કશું જ નથી, સર્વવ્યાપી ચૈતન્ય છો તમે. પરંતુ આ ત્રણેય શરીરો સાથેનો અધ્યાસ આત્મા પર કરીને આત્માના જ્ઞાનને કારણે ત્રણેય શરીરોનો અધ્યાસ કર્યો.
એને કારણે ત્રણેય શરીરો સાથે અભિમાન કર્યું, અર્થાત હું શરીર છું વગેરે એવા પ્રકારના અભિમાન. અને હવે જાણે કે તમે જ્ઞાન પ્રાપ્ત કરીને આ ત્રણેય શરીરોના અધ્યાસમાંથી મુક્ત બની ગયા, એટલે તમે કહું કે આત્મા મુક્ત થઈ ગયો. ત્રણેય શરીરોના અભિમાનને કારણે સતત બંધનનો જે અનુભવ થતો હતો, મર્યાદાનો અનુભવ થતો હતો, એ મર્યાદામાંથી તમે મુક્ત થઈ ગયા. એટલે તમે માન્યું કે હવે આ મુક્તિ કોઈ નવી અવસ્થા આવી. પરંતુ ખરેખર આ શરીરોનો જ્યારે તમે અધ્યાસ કર્યો ત્યારે અધ્યસ્ત સર્પ જેવી દશા છે. આ ત્રણ શરીરોનો અધ્યાસ, શરીરો કલ્પિત છે આત્મા ઉપર, માયાને કારણે કલ્પિત છે. અને માટે હવે જાણે તમે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ વગેરેમાંથી પોતાની એવી ઓળખ આપવામાંથી મુક્ત થઈને હવે તમે તમારી જાતને તુરીય કહો છો. એટલે જાણે કે તુરીય એટલે તમે મુક્ત પુરુષ છો એવું તમે કહો છો, મુક્ત છો આત્મા. એટલે જાણે આત્મા પહેલાં બંધનમાં હતો અને હવે એ મુક્ત બન્યો એવું તમે માનો છો. અને એટલે અને એ ત્રણેય શરીરોના તાદાત્મ્યને કારણે તમને કેટલી બધી મુશ્કેલીઓ, જે સતત મર્યાદા લાગતી હતી, એ મર્યાદામાંથી મુક્ત થવા માટે તમે અનેક પ્રયત્નો કર્યા, અનેક કર્મ કર્યા, કર્મફળ પ્રાપ્ત કર્યા, રાગ દ્વેષ આ બધું હતું. આ સર્વમાંથી તમે મુક્ત બની ગયા. એટલે વાસ્તવમાં જ્ઞાન જે છે એ વાસ્તવમાં કલ્પિત વિશ્વ, કલ્પિત તેજસ અને કલ્પિત પ્રાજ્ઞ જે છે એમાંથી આત્માને કલ્પિત વિશ્વપણું, અર્થાત આત્માને વિશ્વ જેટલો માનવો, આત્માને તેજસ જેટલો માનવો, આત્માને પ્રાજ્ઞ જેટલો માનવો, એમાંથી તમે મુક્ત થઈને ચતુર્થમ મન્યંતે, માંડુક્યમાં કહું, હવે ચોથો માનો છો, તુરીય માનો છો. એટલે વાસ્તવમાં કંઈ ચોથી કોઈ આ બધામાંથી મુક્ત થઈને ચોથી અવસ્થા જેવું નથી. આ બધી અધ્યાસ જ રહેલા છે. ત્રણ વસ્તુનો અધ્યાસ કરેલો શરીરત્રયનો, એમાંથી એ મુક્ત થયા છે. એને કારણે અધ્યાસ અજ્ઞાનમાંથી જન્મેલો છે, આત્માના અજ્ઞાનમાંથી. એ આત્માને તમે જાણ્યો કે ખરેખર હું તો મુક્ત છું, આ શરીર તો એના પર અધ્યસ્ત છે, અને એ રીતે તમે શરીર સાથેના અધ્યાસમાંથી મુક્ત બન્યા. એટલે આ પ્રકારના આ બધા ભ્રમ, હું વિશ્વ છું, તેજસ છું વગેરે પ્રકારના જે વિવિધ ભ્રમ છે એમાંથી તમે મુક્ત બન્યા. એટલે મુક્તિ બીજું કશું નથી, આપણા ભ્રમનો ત્યાગ કરો. કયા ભ્રમનો ત્યાગ કરો? કે હું શરીર છું, હું વિશ્વ છું, હું તેજસ છું, પ્રાજ્ઞ છું, એ પ્રકારના જે ભ્રમ રહેલા હતા, જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા હતા. અધ્યાસ એટલે ભ્રમ, એ વાસ્તવમાં એમાંથી તમે મુક્ત બન્યા. એટલે મુક્તિ કોઈ નવી અવસ્થા નહીં, પરંતુ મારું વાસ્તવિક સ્વરૂપ જે છે એમાંથી જ એ હવે તમે જાણ્યું. કેવી રીતે જાણ્યું? પહેલાં ભ્રમમાંથી મુક્ત થયા એટલે ફોલ્સ નોશન ડ્રોપ, એને તમે એ જે તમારા વિશેના ખોટા જે ભ્રમ હતા એને તમે ડ્રોપ કર્યા, એનાથી એ રીતે તમે જાણ્યું. અને શાસ્ત્ર એના માટે કર્ણનું ઉદાહરણ પણ આપે છે. જ્યાં સુધી કર્ણને એટલે જ્યાં સુધી કુંતીએ કહ્યું નહીં કર્ણને કે તું મારો દીકરો છું, તું કૌંતેય છું, ત્યાં સુધી એટલે કર્ણનું એવું પ્રારબ્ધ હતું કે એ પેલા સારથીના ઘરમાં ઉછરેલો ને, અને એટલે એને કારણે પોતાને રાધેય માનતો હતો. અને જ્યારે કર્ણ પોતાને રાધે રાધે કહેતો હતો ત્યારે એ વાસ્તવમાં કુંતીનો પુત્ર કૌંતેય જ હતો. એટલે પોતાને રાધે માનતો તો એ જે નોશન, એ જે ભ્રમ હતો, એ ભ્રમને કારણે દુઃખી બહુ થયો. અને કેટલું બધું પણ, એટલે હું ક્ષત્રિય નથી ને, હું તો સૂત પુત્ર છું એવું એ પોતાને માનતો હતો. સારથીનો પુત્ર છું, સૂત પુત્ર છું એવું માનતો હતો. આ તો ક્ષત્રિય જ, કુંતીનો પુત્ર જ, કૌંતેય જ હતો, પરંતુ પોતાને હું રાધેય છું એમ માનતો હતો. અને એને કારણે દુઃખી ખૂબ થયો. સૂતો વા સૂતપુત્રો વા યોવા કોવા ભવામ્યહમ દૈવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. સૂતો વા સૂતપુત્રો વા, હું સૂત હોઉં કે સૂતપુત્ર હોઉં, યોવા કોવા ભવામ્યહમ, હું જે પણ હોઉં, યોવા કોવા ભવામી અહમ, મતલબ ભવામ્યહમ. દૈવાયત્તમ કુલે જન્મ, દૈવ વશાત હું જાણે એવા કુળમાં જન્મ્યો અથવા આવા સૂત કુળમાં જન્મ્યો. મદાયત્તમ તું પૌરુષમ, હું તો વાસ્તવમાં મદાયત્તમ, પરંતુ પૌરુષ વગેરે જે છે, આ તેજ વગેરે જે છે, મતલબ ખમીર, એ તો મેં
જાતે મદાયત્તમ, તો મેં પ્રાપ્ત કરેલું છે. દૈવને કાલે ભલે ને હું કુળ ભલે સૂત કુળમાં જન્મ્યો, પરંતુ પૌરુષ કે ક્ષત્રિયપણું તો મેં વાસ્તવમાં મારા બળે મેં પ્રાપ્ત કર્યું છે. આવું એ અર્જુનને એણે જ્યારે અર્જુન સાથે સામનો કરવાનો આવ્યો ત્યારે એણે કહ્યું. એની એ પણ કહેવાનો આશય એવો છે, એટલે જ્યારે કુંતીએ એને કહ્યું કે તું કૌંતેય છું, તું મારો પુત્ર છું, કૌંતેય છું, ત્યારે શું કર્ણ ખરેખર રાધેમાંથી કૌંતેય બન્યો કે પોતે કૌંતેય જ હતો? અને હવે અત્યારે આવું જ્યારે કહ્યું કુંતીએ મહાવાક્ય તત્વમસી જેવું મહાવાક્યને કહ્યું, તો શું ભેદ પડે? કર્ણમાં શું ભેદ શું પડ્યો એ આપણે જાણવાની જરૂર છે. શું ભેદ પડ્યો? ખાલી એણે પેલો ભ્રમનો ત્યાગ કર્યો કે હું રાધેય છું, બસ આટલું જ, બીજું કશું નથી થયું. કૌંતેય જ હતો અને હવે આપણે એમ કહીએ કે એ કૌંતેયના રૂપમાં આવિર્ભાવ પામ્યો. ખરેખર કંઈ રાધેય કૌંતેય બન્યો જ નથી, કૌંતેય જ હતો, પરંતુ એક પ્રારબ્ધ વશાત આ રીતે આવું ઉછર્યો, સારથીના ઘરે ને સારથી પુત્ર માનવા લાગ્યો, અર્થાત હું રાધેય છું એ માનતો હતો. એ ભ્રમને કારણે બહુ હેરાને થયો. અને જ્યારે કુંતી આવું મહાવાક્ય કહ્યું કે તું તો ખરેખર મારો પુત્ર છું, કૌંતેય જ છું, ત્યારે વાસ્તવમાં એણે જે પેલો ભ્રમ હતો કે હું રાધેય છું, એ ભ્રમનો ત્યાગ કર્યો, બસ આટલું. એટલે આપોઆપ જ જાણે કે પોતાનું કૌંતેયપણું એ પ્રગટ થયું. સંસાર જે છે જેનું સફર, એનો બહુ બિચારાને માનસિક જે તાણ હતી બધામાંથી મુક્ત થયો. એટલે આ રીતે વાસ્તવમાં સુપરઇમ્પોઝ સ્ટેટસ પોતાના કૌંતેય હતો જ, એના પર જ આ રાધેયપણાનો અધ્યારોપ કરેલો હતો, એમાંથી હવે મુક્ત થઈ ગયો કે હું રાધેય છું એ ભ્રમનો ત્યાગ કર્યો. અધ્યસ્થ વાસ્તવમાં એના માટે અધ્યાસ નહોતો, એ તો પોતાના રાધેય જ માનતો હતો, અને એમાંથી હવે વાસ્તવમાં એ મુક્ત થયો. એવી જ રીતે આ ત્રણ શરીરોનો અધ્યાસ થયેલો છે. મને મારા વિશેનું અજ્ઞાન છે, જેમ કર્ણને હતું. અને એને કારણે જે શરીરો જે છે એ શરીરોનો મેં મારા પર અધ્યાસ કર્યો અને હું મારી જાતને વિશ્વ તેજસ પ્રાગને કહેવા લાગ્યો. કર્ણ હું રાધેય કહેતો હતો, હું વિશ્વ તેજસ પ્રાગને છું એમ કહું છું. એ ખૂબ દુઃખી થયો અને હું આ વિશ્વ તેજસ પ્રાગને કહીને સતત દુઃખી થઈ રહ્યો છું, કારણ કે ત્રણ મર્યાદિત જ છે અને સુખ દુઃખ વગેરેથી સાથે સંકળાયેલા છે, અજ્ઞાન સાથે સંકળાયેલા છે અને જન્મ મરણ સાથે સંકળાયેલા છે, પુણ્ય પાપ સાથે સંકળાયેલા છે. વિશ્વ તેજસ પ્રાજ્ઞ એટલે હું વિશ્વ છું, તેજસ છું, પ્રાજ્ઞ છું એમ કે હું મારી જાતને કહેતો હતો. શરીરો પ્રારબ્ધવાળા છે એ વસ્તુ યોગ્ય છે, મારું કોઈ પ્રારબ્ધ નથી, પણ હું મારી જાતને પ્રારબ્ધવાળો માનતો હતો, જન્મ મૃત્યુવાળો માનું, પુણ્ય પાપવાળો માનું. અને શરીરો સાથેના તાદાત્મ્યને કારણે અલ્પ પણ માનું. અને પછી અલ્પતા મારું સ્વરૂપ તો છે નહીં, એટલે પછી સતત એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરો. એટલે વાસ્તવની અંદર આપણી સ્થિતિ પણ આવી કર્ણ જેવી જ છે. અને પછી ગુરુ જે છે, જેમ કુંતીએ જેમ એને ઉપદેશ આપ્યો કે ના તું તો કૌંતેય જ છું, વાસ્તવમાં અને એવી રીતે ગુરુ આપણને ઉપદેશ આપે તત્વમસી વગેરેનો, ત્યારે આપણે કે તું તો બ્રહ્મ જ છું, તું મુક્ત છું વગેરે જ્યારે કે, ત્યારે તું વિશ્વ તેજસ પ્રાજ્ઞ નથી. જેમ કુંતીએ એને કહ્યું કે તું રાધેય નથી એવું કહેતાની સાથે જ તું તો મારો પુત્ર છું એવું કહેતાની સાથે જ વાસ્તવમાં જેમ એણે હું રાધેય છું એવો બ્રહ્મનો ત્યાગ કર્યો અને સંસારમાંથી મુક્ત થયો. એવી જ રીતે હું વિશ્વ છું, તેજસ છું, પ્રાજ્ઞ છું એ ભ્રમ રહેલો છે. અને આચાર્ય અને શાસ્ત્રએ કહ્યું કે તું તો વિશ્વ નથી, તેજસ નથી, પ્રાજ્ઞ નથી, ચતુર્થમ તું તો વાસ્તવમાં તુરીય છું, અર્થાત આ ત્રણેથી વિલક્ષણ છું, ત્રણેયમાં સમાયેલો છું. ડેફિનેટલી તુરીય પણ એટલે હું વાસ્તવમાં ચૈતન્ય છું અને ચૈતન્ય વગર વિશ્વ ન હોઈ શકે. વિશ્વ ચેતન છે, અહંકાર ચેતન જણાય જ છે ને. એટલે વિશ્વ હોય, તેજસ હોય, પ્રાજ્ઞમાં હું ત્રણમાં સમાયેલો ખરો, પરંતુ ખરેખર હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ નથી, ત્રણેયથી વિલક્ષણ છું, કેવળ ચૈતન્ય છું. આ ત્રણનો શરીરો થકી મારા પર અધ્યારોપ છે. શરીરોનો અધ્યારોપ અને એટલે શરીર સાથેનું તાદાત્મ્ય, અને એ ભ્રમનો ત્યાગ કરો, બસ તો હું તો ખરેખર મુક્ત જ હતો પહેલાં, અને હવે હું મુક્ત છું મેં જાણ્યું. એટલે તમારે ભેદ કરવો હોય તો આવો સુપરઇમ્પોઝ ભેદ કરી શકો. પહેલાં વિશ્વ તેજસ પ્રાજ્ઞ સહિતનો હું, અથવા વિશ્વ તેજસ પ્રાજ્ઞના રૂપમાં હું, શરીરો સહિતનો હું, ચાલો આવું કહીએ.
અધ્યસ્ત શરીરો સહિતનો હું પહેલાં. અને હવે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે આ શરીરોના અધ્યાસમાંથી મુક્ત બન્યો એટલે હું કેવળ ચૈતન્ય છું એવું કહેવા લાગ્યો. શરીરો તો મિથ્યા છે વાસ્તવમાં. શરીરો આત્મા જ છે. આત્મા શરીર નથી. આ મુખ્ય વસ્તુ છે ને. શરીરો આત્મા જ છે વાસ્તવમાં, પણ આત્મા શરીર નથી. શરીરો તો શરીરનું અસ્તિત્વ, શરીરને ભાસવા પણ બધું આત્માને કારણે છે. અને માટે શરીર આત્માથી અભિન્ન છે. જેવી રીતે ઘડો માટીથી અભિન્ન છે, પરંતુ ખરેખર વાસ્તવમાં માટી જ છે. ઘડો માટી જ છે, બીજું શું છે. એવી રીતે અર્થાત હું સર્વવ્યાપી છું. આ શરીરો પણ હું છું, અને કેવળ આ શરીરો નહીં, સર્વ શરીરો હું છું. પહેલાં તો હું આ શરીરને આત્મા કહેતો હતો એટલે સતત મર્યાદા લાગતી. હવે ખબર પડી કે હું ત્રણેયથી વિલક્ષણ છું અને સર્વવ્યાપી છું. અર્થાત હું સત્ય છું, સર્વનું અધિષ્ઠાન છું, સર્વને અસ્તિત્વ પ્રદાન કરું છું, સર્વને ભાસવાપણું પ્રદાન કરું છું. જે કંઈ જગતમાં ચેતન જણાય છે એ તો મારે કારણે છે. હું જ ત્યાં અભિવ્યક્ત બનેલો છું. અને માટે વાસ્તવની અંદર આ રીતે એ મુક્ત જ હતો જ, પરંતુ અધ્યસને કારણે જે ખોટા ભ્રમ ઉત્પન્ન થયેલા હતા એ મોક્ષમાંથી મુક્ત બની ગયો. બસ. એટલે આ તમારે નવી અવસ્થા કેવી હોય તો આવી અવસ્થા થાય. ત્રણેય શરીરોના અધ્યાસવાળો પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં જ્ઞાનરૂપી સાધનનું અનુષ્ઠાન કરીને આ અધ્યાસોમાંથી મુક્ત બન્યો. એટલે શરીરત્રયના અધ્યાસ વગરનો હું. પણ હું તો પહેલાંય મુક્ત જ હતો, ખાલી અધ્યાસ કરેલો હતો ત્રણેય શરીરનો, અને હવે એમાંથી મુક્ત બન્યો. એટલે મુક્તિ ખરેખર કોઈ બંધનમાં હું હતો પહેલાં અને હવે મુક્ત બન્યો છે આત્મા, એવું કશું છે નહીં. મુક્ત જ હતો, પરંતુ અધ્યાસને કારણે બંધનમાં જણાતો હતો ને એ ખોટા ભ્રમ લઈને હું ફરતો હતો. એટલે તમે કેવી રીતે કહી શકો? હા, એનીવે એટલે આ રીતે આ વસ્તુ શંકરાચાર્યજીએ આ બધી જે છે આવી ચર્ચા, મોક્ષના સ્વરૂપ વિશેની ચર્ચા બ્રહ્મસૂત્રના ભાષ્યમાં, મેં કહ્યું બ્રહ્મસૂત્ર 1319નું ભાષ્ય જે છે એમાં ચર્ચા કરેલી છે. આપણી જૂની નોટ છે કાઢીને પણ તમે જોઈ શકો કદાચ. એમાં પણ ઇનફેક્ટ એમાં એ આ મંત્રની જ વિશદ ચર્ચા ત્યાં છે. છાંદોગ્ય ઉપનિષદના જે મંત્ર જે છે એની જ ત્યાં વિશદ ચર્ચા રહેલી છે. એટલે પૂર્વ પક્ષી કહે છે એટલે આ નવું સ્ટેટસ નથી, નવી અવસ્થા નથી એવું તમે કેવી રીતે કહી શકો? એટલે કે છે અભિનિષ્પદ્યતે. આપણે કહીએ છીએ એટલે અભિનિષ્પદ્યતે, વાસ્તવમાં અભિનિષ્પત્તિ એટલે શું? ઉત્પત્તિ. એટલે આમ સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે છે ને મંત્રમાં. એટલે આ જાણે કે નવી અવસ્થા પોતાના સ્વરૂપની ઉત્પત્તિ થાય છે. એટલે કે જાણે કે આ મુક્તિ કોઈ નવી અવસ્થા હોય એવું લાગે છે. પહેલાં બંધન અવસ્થા, હવે નવી અવસ્થા. વ્યાસાચાર્યજી કહે છે ભાઈ જરા મંત્ર સહેજ પહેલાંથી બરાબર વાંચો. સ્વેન રૂપેણ અભિનિષ્પત્યતે એટલે જીવાત્મા હવે પોતાનું સ્વરૂપમાં આવિર્ભાવ પામે છે. એટલે આ સ્વરૂપ, હવે એ સ્વરૂપ સ્વેન રૂપેણ એટલે શું? પોતાના સ્વરૂપનો આવિર્ભાવ થાય. સ્વરૂપ કેવી વસ્તુ છે? સ્વરૂપ આગંતુક વસ્તુ છે કે આપણો સ્વાભાવિક ધર્મ છે? સ્વાભાવિક એ તો સ્વરૂપ એટલે જે હંમેશ માટે હોય, એ કંઈ આગંતુક વસ્તુ નથી. અને માટે આ વાસ્તવમાં અર્થાત સ્વેન રૂપ એટલે આપણું ઓરિજિનલ, આપણું જે સ્વરૂપ જે છે એ કોઈ નવી વસ્તુ નથી, ઇન્ટ્રિન્સિક વસ્તુ કહેવાય. અને એ આગંતુક નથી, એ આવેલી વસ્તુ નથી. અને મારું સ્વરૂપ હોવાને કારણે એટલે આ જાણે કે સ્વરૂપનો આવિર્ભાવ થયો એવું કહી શકીએ છીએ. એટલે સ્વરૂપનો આવિર્ભાવ એટલે તમે સ્વરૂપની ઉત્પત્તિ વગેરે ન કહી શકો. દાખલા તરીકે અગ્નિમાં ઉષ્ણતા જે છે એનો આવિર્ભાવ થયો. એટલે ભાઈ અગ્નિ તો ઉષ્ણ જ હતો, પરંતુ કોઈ પ્રકારના અવરોધને કારણે એ જાણે કે પેલું કુંઠિત થયેલું જણાતી હતી એની ઉષ્ણતા, એ હવે અવરોધ તમે દૂર કર્યો. પહેલાં એ ઉષ્ણ જ હતો અને એ ઉષ્ણતા પ્રદાન કરતો હતો. પેલા અવરોધને કારણે જાણે કે એની એ ઉષ્ણ ન હોય એવું લાગતું હતું, અને અવરોધ દૂર થયો એટલે તમને થયું કે હવે આ ઉષ્ણતા એમાં આવી. હવે આવી નથી. અભિનિષ્પત્તિ એટલે આવી, એટલે પોતાનું સ્વરૂપ, એટલે પોતાના આમ મુક્તિ વગેરે જાણે કે હવે એનામાં પ્રવેશી હોય આત્મામાં, એવું કશું છે નહીં. એટલે અભિનિષ્પદ્યતે ઇવ આપણે ગણવું જોઈએ. એટલે જાણે કે એનું સ્વરૂપ એણે પ્રાપ્ત કર્યું. કેવી રીતે? કે પેલો ભ્રમ હતા ને, બધા ભ્રમમાંથી મુક્ત થયા. ભ્રમને કારણે બંધન હતું. અને એ બધા પોતાના વિશેના જે ખોટા ખ્યાલો છે એ પોતાના વિશેનું ખોટું મૂલ્યાંકન જે છે એ એણે
એમાંથી મુક્ત થયો, એટલે પોતાનું સ્વરૂપ જાણે કે પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. ઔપચારિક નિષ્પત્તિ, ઔપચારિક આવિર્ભાવ કહેવાય. એટલે વાસ્તવમાં એટલે આવિર્ભાવ આમ તો ખરેખર યોગ્ય શબ્દ છે, પણ ઔપચારિક નિષ્પત્તિ આપણે વાસ્તવમાં કહેવું જોઈએ. ઔપચારિક રીતે જાણે કે આ મુક્તિએ એનામાં પ્રવેશ કર્યો એવું કહેવું જોઈએ. એ પેલું જેમ આપણે કર્ણની વાત કરી એ પ્રકારે જાણે કૌંતેયપણું એનામાં હવે આવ્યું. કૌંતેયપણું આવે, કૌંતેયપણું પહેલાં એ કૌંતેય જ હતો, પરંતુ પેલો જે એણે છોડ્યું ને પેલો નોશન, પોતાના વિશેનો ખોટું મૂલ્યાંકન કે હું રાધે છું, એ એણે એ કુંતીના વાક્ય સાંભળીને એ પોતાના વિશેનું ખોટું મૂલ્યાંકન એણે છોડી દીધું. બસ, તો પોતે કૌંતેયના રૂપમાં જાણે પ્રગટ થયો એવું કહેવાય. પ્રતિબંધ નિવૃત્તિ થઈ અને પોતાના સ્વરૂપનો આવિર્ભાવ થયો. આવિર્ભાવ શબ્દ યોગ્ય જ છે, પરંતુ આ અભિનિષ્પત્તિનો અર્થ આપણે કરવો જોઈએ કે જાણે આવ્યું એમ, એ અર્થ ખોટો છે. એટલે અહીંયા ઈવ ઉમેરવું પડે, અભિનિષ્પદ્યતે ઈવ. અને આ રીતે જ્ઞાની પુરુષ જે છે એ વાસ્તવમાં જાણે કે મુક્તિ જે છે એને હવે પોતાને કહે છે કે હવે હું મુક્ત છું એમ કહે છે. અને એટલા માટે પહેલાં પેલું સતત બંધનનો અનુભવ હતો આ ખોટા ભ્રમને કારણે, એને કારણે એ પેલું જે બંધન એ ડ્રોપ કર્યા કે હું બદ્ધ છું વગેરે વગેરે, એ ભ્રમ જ હતો, ખરેખર બંધનમાં હતો જ નહીં. પણ હું વિશ્વ તેજસ પ્રાજ્ઞ છું એવા કારણે જે સતત મર્યાદાનો, એવા ભ્રમને કારણે જે સતત મર્યાદાનો અનુભવ થતો હતો, એ વસ્તુમાંથી મુક્ત થાય ને એટલે અને પોતાને બ્રહ્મના રૂપમાં જાણે મુક્ત, અર્થાત આ દેશકાળ સર્વ અને વસ્તુની મર્યાદામાંથી મુક્ત છું એવું જ્યારે જાણે, ત્યારે શરૂમાં થોડુંક એક્સાઇટમેન્ટ હોય પણ ખરું, થોડું શરૂમાં એ પ્રકારનો આમ આનંદ, ખૂબ આનંદ પણ પ્રગટ કરે. જેવી રીતે કર્ણને જરૂર આનંદ થયો છે જ્યારે કુંતીએ કહ્યું છે કે તું તો કૌંતેય છું, મારો દીકરો છું. અને ત્યારે એણે પેલો જે ભ્રમ માંથી મુક્ત થયો કે હું રાધે છું, એ ભ્રમ છોડતાની સાથે જ પેલી કેટલો બધો આનંદ થયો છે, કારણ કે એને ભ્રમને કારણે તો કેટલો મોટો સંસાર હતો, કેટલું બધું સહન કર્યું એણે માનસિક રીતે. એટલે શરૂમાં જેમ કર્ણને કેવો મહાન આનંદ થયો છે, પણ પછી તો એ વસ્તુ તો એનું પોતાનું સ્વરૂપ જ હતું ને, વસ્તુ પછી એના માટે એકદમ સ્વાભાવિક જાણે થઈ ગયું. એટલે જ્ઞાનીએ શરૂમાં પોતાને આવી રીતે બહુ આનંદ પ્રકટ કરતો દેખાય એવું પરિષદે કહેતી હોય છે, હા હું વગેરે વગેરે. પરંતુ હવે એને ખ્યાલ આવી ગયો કે એ તો એ વાસ્તવમાં ખરેખર એ આ બંધન વગેરે જે છે એ તો ખાલી એક ભ્રમ જ હતો. અને એટલે હવે એને માટે એક જાણે સ્વાભાવિક થઈ ગયું. હવે કંઈ રોજે રોજ એવો આનંદ પ્રગટ નથી કરતો. એટલે આપણે કહીએ છીએ ને આ નિર્વાણ ષટકમાં કે ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. વાસ્તવમાં આ ખરેખર ધર્મ, અર્થ, કામ કે મોક્ષ કશું મને લાગતું ઓળખતું નથી. હું તો આત્મા છું, નિત્ય મુક્ત જ છું. ખરેખર પહેલાં બંધનમાં ને હવે મુક્ત છું એવું કશું છે નહીં. એટલે પ્રોગ્રેસ કેવો તો આવું થાય કે હું બંધનમાં છું એ પ્રકારનું જે ભ્રમ હતો એ ભ્રમમાંથી મુક્ત થઈને હવે હું મુક્ત છું, બસ આવું કહે છે. મુક્ત જ હતો અને જાણે કે મુક્ત બન્યો. પેલા બંધનનો ખ્યાલ જે છે, પોતાને હું બંધનમાં છું એ ખ્યાલ જે છે એને છોડવાની સાથે. અને પછી તો વધારે પ્રોગ્રેસ શું, હું બંધનમાંય નથી ને મુક્તય નથી. બંધનમાંય નહોતો અને મુક્તય નથી, મુક્ત જ હતો. વિમુક્તશ્ચ વિમુચ્યતે. એટલે તમારો પ્રોગ્રેસ કેવો હોય, જ્ઞાનના સાધનોના અનુષ્ઠાનથી પ્રોગ્રેસ, નવી અવસ્થા નહીં પણ પ્રોગ્રેસ કેવો હતો આવો છે. હું બંધનમાં છું એ ખ્યાલમાં જીવવું અજ્ઞાનને કારણે. પછી એમાંથી જ્ઞાન સાધનનું અનુષ્ઠાન કરીને હું મુક્ત છું એવું હવે જાણું. અને પછી ખબર પડે કે ભાઈ ખરેખર તો હું બંધન કે મુક્તિ કે કશાથી બંનેથી અતીત છું. એટલે હવે વર્ડ એનાલિસિસ જોઈએ. આવિર્ભાવ, જાણે આવિર્ભાવ, મોક્ષ મારું જે સ્વરૂપ છે જાણે હવે આવિર્ભાવ પામ્યું, વ્યક્ત થયું. સંપદ્ય એટલે ક્યારે, એટલે આ બ્રહ્મ સાથે વાસ્તવમાં બ્રહ્મ સાથેના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે. સ્વેન શબ્દાત કેવી રીતે ખબર પડી, તો કહે છે કે સ્વેન શબ્દાત, સ્વે જે છે સ્વ એટલે પોતાનું,
એટલે પોતાના સ્વરૂપને એ જે વાક્યમાં સ્વેન કહ્યું છે ને, એટલે સ્વેન રૂપેણ, એટલે વાસ્તવમાં આ સ્વેન શબ્દ દ્વારા પોતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરીને એવો જે એક્સપ્રેશન જે છે એના પરથી સમજાય છે કે આ મોક્ષ જે છે એ તો પોતાનું સ્વરૂપ જ છે, સ્વરૂપનો ક્યારેય ત્યાગ ન થઈ શકે, અને એ જાણે એ સ્વરૂપનો હવે આવિર્ભાવ થાય છે. ક્યારે થાય આવિર્ભાવ? જ્યારે હું બંધનમાં છું એવા પ્રકારના ભ્રમનો ત્યાગ કરું ત્યારે. બંધનમાં નથી, બંધનમાં હોઉં તો ખરેખર મુક્ત થવું પડે, પણ હું બંધનમાં છું એવો ભ્રમ જે છે, કેવી રીતે બંધનનો ભાવ આવે? તો કે આ શરીરો સાથેના તાદાત્મ્ય કરી, તે શરીરો સાથે તાદાત્મ્ય કર્યું તો હવે ન કરો, શરીરો તો છે રહેવાના ને તમારી જોડે. શરીરો વાસ્તવમાં અધ્યસ્ત છે, ખરેખર આ શરીરો સર્વ આત્મા જ છે. જે કંઈ છે અહીંયા આ શરીરમાં શું છે તમે જુઓ, એક એક કણની અંદર, એક એક કોષની અંદર છેવટે અહમ હું રહેલો છું, અને વાસ્તવમાં હું કેવો સચ્ચિતના રૂપમાં, અર્થાત હું જ સચ્ચિતના રૂપમાં સમગ્ર શરીરમાં રહેલો છું. જેવી રીતે ઘડાના કણે કણની અંદર શું વ્યાપેલું છે? માટી જ વ્યાપેલી છે. એટલે તમે ઘડો કરીને ફર્યા કરો તો એ ખોટો ભ્રમ છે. વાસ્તવમાં શું છે? કેવળ માટી છે. એવી રીતે આ શરીરો વગેરે જે છે છેવટે આત્મા જ છે, શરીરો સચ્ચિત જ છે. એટલે શરીરનું એક એક કણનું અસ્તિત્વ અને એમાં પ્રગટ થયેલું ચૈતન્ય જ વાસ્તવમાં હું છું, અને માટે એનાથી અન્ય તો પછી આ શરીરમાં કશું રહેતું જ નથી. તમે સત નામની વસ્તુ આ શરીરમાંથી કાઢી લો દાખલા તરીકે, તો પછી આ શરીર જ નથી રહેતું, પછી આગળ પ્રશ્ન જ ક્યાં છે? એટલે જેવી રીતે ઘડો કેવળ માટી જ છે, એવી રીતે આ શરીરો પણ કેવળ આત્મા જ છે, પરંતુ આત્મા આનાથી ત્રણેય શરીરોથી વિલક્ષણ છે. અને માટે પહેલાં આવો ભ્રમ લઈને ફરતો હતો કે હું શરીર છું, વિશ્વ છું, તેજસ છું, પ્રાજ્ઞ છું, સ્થૂળ શરીર છું, સૂક્ષ્મ શરીર છું, કારણ શરીર છું. એ ભ્રમનો ત્યાગ કર્યો એટલે ત્યારે ખબર પડી કે ઓહો, મારું સ્વરૂપ તો વાસ્તવમાં આવું છે. અથવા સ્વરૂપને જાણ્યું ત્યારે આના સાથેના સ્વરૂપ, આના સાથેના તાદાત્મ્ય અધ્યાસનો ત્યાગ કર્યો. આનું નામ જ મુક્તિ છે. મુક્ત જ હતો, પરંતુ ખોટા અધ્યાસને કારણે એ બંધનમાં માનતો હતો. ચાલો, સિગ્નિફિકન્સ. સંપદ્ય, પરમ જ્યોતિ રૂપ સંપદ્ય છે ને મંત્રમાં, એના પરથી આ સંપદ્ય શકે છે. એટલે બ્રહ્મમાં લય પામીને, એટલે આ છે ને સંપદ્ય શબ્દ એ આમ તો અવ્યય છે. સમ પ્લસ પદ ધાતુ છે, સમ પ્લસ પદ, એટલે સંપદ ધાતુ એમાંથી બનેલી છે. સમ પ્લસ પદ ધાતુ હશે, હા. એટલે બ્રહ્મ સાથે, એટલે સમ પ્લસ પદ ધાતુનો અર્થ છે આમ તો લય પામવું, પરંતુ અહીંયા આપણે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું, જ્ઞાનથી બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. હું બ્રહ્મ જ હતો અને એ બ્રહ્મ નથી એવો પ્રકારનો જે ખોટો ભ્રમ હતો, જીવ છું, વિશ્વ છું વગેરે, એ ભ્રમનો ત્યાગ કર્યો. એટલે સંપત્તિ એટલે સત્સંપત્તિ અનંતરમ, એટલે આ બ્રહ્મ સાથેના ઐક્યની પ્રાપ્તિ કરીને, બ્રહ્મ સાથેના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને. એમ બીજો શબ્દ છે આવિર્ભાવ. ત્યારે આવિર્ભાવ વ્યક્ત થયું. આવી એટલે આમ તમે જાણો છો પ્રકાશ, એટલે પ્રતિબંધ નિવૃત્તિ થયો ને જેમ જાણે કે પેલો પ્રકાશિત થયો. કોણ? આત્મા જાણે કે પ્રકાશિત થયો. એટલે આપણે કહીએ છીએ ને અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. વાસ્તવમાં અજ્ઞાન તિમિર જે છે એ અજ્ઞાનરૂપી તિમિર એક રોગ આંખનો, જાણે કે એનાથી હું અંધ જેવો બની ગયેલો હતો. જ્ઞાનાંજન શલાકયા, આ જ્ઞાનરૂપી શલાકા, અંજન શલાકા દ્વારા અંજન કરે છે ને, એટલે જ્ઞાનરૂપી અંજન કરવાને કારણે એ તિમિર રોગ દૂર થયો અને હું જાણે પ્રકાશિત થયો. એટલે આના દ્વારા વ્યાસાચાર્ય, આવિર્ભાવ શબ્દ દ્વારા વ્યાસાચાર્યજી બતાવવા માગે છે કે આપણું જૂની જે અવસ્થા જે છે, જૂની અવસ્થા શું હતી? જૂની અવસ્થા એ રજ્જુ જ હતી ને, બીજું શું હતું? એ તો તમે સર્પ માનેલો, બાકી જૂની અવસ્થા. એટલે પહેલાં જૂની અવસ્થામાં એ સાપ અને હવે રજ્જુ, એવું નથી. જૂના એ રજ્જુ જ હતી, પણ ખોટો અધ્યારોપ કરો તમે, એટલે મતલબ ખોટો અધ્યારોપ એવું ના બોલાય, અધ્યારોપ જ ખોટી વસ્તુ. ચાલો, એનીવે, એટલે આ રીતે અધ્યાસને કારણે તમે ભિન્ન માનતા હતા, બંધનમાં માનતા હતા. એ હવે જાણેનો આવિર્ભાવ થયો એમ કહીએ. એ આવિર્ભાવ શબ્દનો અર્થ આવો, આપણું જે મૂળ સ્વરૂપ જે છે એ હવે આવિર્ભાવ.
પૂર્વ પક્ષીએ જે ક્લેમ કરેલો ને કે નવી અવસ્થા આવી, એ વાસ્તવમાં એ વસ્તુ ખોટી છે. શું એના માટે લોજિક શું છે, એના માટે ન્યાય શું છે? સ્વેન શબ્દાત સ્વેન ઇતિ શબ્દાત, એટલે સ્વેન શબ્દ દ્વારા આ વસ્તુ આપણે જાણી શકીએ છીએ કે મારું જે જૂનું સ્વરૂપ હતું એ એ હવે એ પહેલાં આ રીતે મતલબ એ મુક્ત જ હતું, એ વાસ્તવમાં હવે જાણે કે પ્રગટ થયું. જેવી રીતે ચાલો એ ઉદાહરણ નથી આપવું, યોગ્ય નથી, કારણ કે એમાં તો પાછું મુશ્કેલી છે. પણ એટલે ખાલી મારા નજરમાં હું પહેલાં બંધનમાં હતો, બસ એમ કહેવાનો આશય છે. તમે આટલું કરો, એ જ તો મોક્ષ શબ્દનો અર્થ છે. મૂચ ધાતુ જે છે, મૂચ ધાતુમાંથી બનેલો છે મોક્ષ. મોક્ષ ધાતુમાંથી પણ કહે છે, પણ મૂચ ધાતુમાંથી બનેલો છે. અને એમાં મૂચ ધાતુનો અર્થ છે છોડવું. અર્થાત મોક્ષ એટલે શું? છોડવું. શું છોડવાનું છે? બસ આ બંધન, જે હું બંધનમાં છું એ ભ્રમને છોડ, ભ્રમને માંથી મુક્ત થાવ. કે હું વિશ્વ છું એ ભ્રમમાંથી મુક્ત થાવ. કે હું તૈજસ્સુ છું એ ભ્રમમાંથી મુક્ત થાવ. કે હું પ્રાજ્ઞ છું એ બંધન, એ પ્રકારનો ભ્રમમાંથી મુક્ત થાવ. એ કેવી રીતે જાય? બસ આ શરીરો વગેરે સાથેનો તાદાત્મ્ય ઇતિહાસનો બાદ કરો. અર્થાત હું આત્મા તો વાસ્તવમાં ત્રણેય શરીરોથી વિલક્ષણ છું, ત્રણેય શરીરોનો પ્રકાશક છું, ત્રણેય શરીરો જે છે માં રહેલો છું, ત્રણેય અવસ્થામાં રહેલો છું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં પણ હું રહેલો છું. ત્રણેય શરીરોથી વિલક્ષણ છું. હું નથી જાગ્રત કે નથી સ્વપ્ન પુરુષ કે નથી સુષુપ્ત પુરુષ. હું તો આ ત્રણેયનો અવસ્થાઓનો સાક્ષી છું વાસ્તવમાં, અથવા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત પુરુષનો સાક્ષી છું. ત્રણેય અહંકાર જે છે એનો હું કેવળ સાક્ષી છું, પ્રકાશક છું. અને એ જ તમારું સ્વરૂપ જ હતું અને એ જ રૂપમાં જ હતા. પરંતુ ખોટો આ શરીરો વગેરેનો અધ્યાસ તમારી જાત પર કરીને તમે તમારી જાતને વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ વગેરે માનતા હતા. હવે તમે એમાંથી મુક્ત બને. ભ્રમનો તમે બાદ કર્યો. શરીરનો બાદ નથી થયો, શરીર સાથેના તાદાત્મ્ય, શરીરમાં અહમપણું જે છે એનો તમે બાદ કર્યો. અત્યારે જાણે કે તમારા તમે નવી અવસ્થામાં જાણે કે આવ્યા, જાણે કે નવી અવસ્થા છે નહીં. આ રીતે મુક્તિ વિશે વાત કરી રહ્યા છે. આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.